નમસ્કાર, હું જિગ્નેશ પાઠક. આજે નવરાત્રિનો ત્રીજો દિવસ ને આપણે છીએ મુંબઈના વિલેપાર્લેના નવરાત્રિ જલસા 2024માં. આજે આપણી સાથે છે આયોજક ભાર્ગવભાઈ પટેલ. એ આપણને જણાવશે કે આ જે આયોજન કર્યું છે એમને એ બાબતે એ શું કહેવા માંગે છે અને આગળ એમનો શું પ્લાનિંગ છે આ બાબતે. તો આપણે વાત કરીએ ભાર્ગવભાઈ પટેલ સાથે. ભાર્ગવભાઈ, આયોજન વિશે શું કહેશો? અને તમે એની સાથે તમે મુંબઈ સમાચાર સાથે ઘણા વખતથી સંકળાયેલા છો, તો એ બાબતે તમે શું કહેવા માંગશો? પર્સનલી કહું તો નિલેશભાઈ દવે જ્યારે ક્રાઇમ રિપોર્ટિંગ કરતા હતા ત્યારથી હું એમના વ્યક્તિત્વથી અંજાયેલો. બહુ સોફિસ્ટિકેટેડ અને ધારદાર માણસ. મુંબઈ સમાચાર વર્ષોથી કદાચ સમજણો તો ત્યારથી વાંચું, મારા ફાધર વાંચે. આટલું જૂનું માતબર મુંબઈનું પેપર હોય, રખે જ કોઈ ગુજરાતી એને નહીં વાંચતું હોય. રહ્યું આયોજન તો લગભગ અમે 2014થી કરીએ છીએ, આજે 11મું વર્ષ છે. દર વખતે મારી પાસે કંઈ ને કંઈક સારો મોટો સાથે અમે કરતા હોઈએ છીએ. અમે કોઈ પ્રોફિટ તો કરતા નથી હોતા અને હંમેશા અમે વરસ દાડે પણ ઘણું બધું અમે ડોનેશન્સને બધું આપીએ છીએ અમારી સંસ્થાઓમાંથી. પહેલાં અમે લોકો થેલેસેમિયા માટે કરતા હતા, પછી ગવર્મેન્ટે ઇન્ટરવીન કર્યું અને થેલેસેમિયા માટે એ લોકોએ ગવર્મેન્ટે પૈસા આપવા માંડ્યા. એની પછીથી અમારા વેવાઈ છે જે સુરતના છે અને એ બહુ સરસ અંગદાન વિશે કામ કરે છે. આજે એક માણસ જો બ્રેન ડેડ થાય તો એનાથી 17 માણસને નવી જિંદગી મળી શકે. હવે એ બોડીને બાળી કાઢો કાં તો તમે દાટી દો તો એ અવયવોનો આપણે ખોટો એનો કેસ કરીએ છીએ. એની જગ્યાએ જો આપણને અંગદાન કરવા મળે અને લોકોમાં એમના અંગો પ્રસ્થાપિત કરવા મળે તો 17 જિંદગીઓ નવી મળે. એટલે અમે લોકોએ આ છેલ્લા 2 વર્ષથી અંગદાન મહાદાન એ કરીને અમે લોકો અવેરનેસ કરીએ છીએ. છોકરાઓને બહાર બધાને સમજાવીએ છીએ અને એના ફોર્મ ને એની ઉપર ઓનલાઈન જઈને રજીસ્ટર કરાવીએ છીએ. મેં બી કર્યું છે કે અકસ્માતે જો મારું બ્રેન ડેડ થઈ જાય તો મારા અંગના દરેકે દરેક અવયવો જે બી કામ લાગતા હોય એને બીજા દર્દીઓને આપવા ને એમને નવજીવન બક્ષવું. ખૂબ જ સારું કાર્ય તમે કરી રહ્યા છો, એના બદલ તમને શુભકામના. મુંબઈ સમાચાર સાથે વાત કરવા માટે બહુ બહુ ધન્યવાદ. થેન્ક યુ સર, થેન્ક યુ. મુંબઈ સમાચાર વતી દરેક એમના શ્રોતાઓને, એમના વાચકોને કહીશ કે તમે સૌ પણ તમારું અંગદાન જરૂર કરજો. અંગદાન કરવાથી લોકોની નવી જિંદગી બચશે. માટે જરૂર મારી ભાવભીની વિનંતી છે સૌને કે પ્લીઝ મારા આ કાર્યમાં સહયોગ આપજો. આપણી સાથે છે તારક મહેતા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર આશિતભાઈ મોદી, જે ખૂબ જ જાણીતું નામ છે. આપણે એમની સાથે વાત કરીએ. આશિતભાઈ, નવરાત્રિની તમને શુભકામના અને શું કહેશો આ નવરાત્રિ વિશે અને મુંબઈ સમાચાર વિશે? બસ નવરાત્રિની આપ સૌને બધાને શુભકામના. અને નવરાત્રિનો ઉત્સવ એટલે આનંદનો ઉત્સવ, ભક્તિનો ઉત્સવ અને 9 રાતના ખેલૈયાઓ સાથે ગરબા રમવા અને માતાજીની આરાધના કરવી. એટલે આ 9 દિવસ મારા માટે બહુ સ્પેશિયલ હોય છે. અને આજે હું આવ્યો છું અહીંયા પાટીદાર સ્વજનનું આયોજિત આપણા ભાર્ગવભાઈ જગત કિલ્લાવાળા પાર્લામાં સુંદર મજાનું નવરાત્રિનું આયોજન કરે છે. સહારા હોટલમાં છે. ફૂલ એસી હોય, શાંતિ હોય, સુંદર મજાની સંગીત અને ગીતોની અને સાથે દાંડિયાની રમઝટ ચાલતી હોય. તો બસ આજે અહીંયા આવ્યો છું આરતી કરવા અને જો થોડું પછી ગરબા પણ રમીશું. સજોડે મારી પત્ની સાથે આવ્યો છું. તો બસ નવરાત્રિના 9 દિવસ તો ભાન ભૂલીને ગરબા રમવાના.